તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની હતી અને તેમાં પીએમ જય યોજના હેઠળ તપાસ કરવામાં આવશે। જે સર્જરી કરવામાં આવી હતી દર્દીઓની, તેને લઈને તપાસ કરવામાં આવશે। ડોક્ટર પ્રશાંત વજેરાણીની તપાસમાં અનેક કૌભાંડની વિગતો મળી આવી છે। તો ડાયરેક્ટર કાર્તિક પટેલને પકડવા માટે એલઓસી ઇસ્યુ થશે। પૂછપરછમાં અન્ય હોસ્પિટલની વિગતો પણ સામે આવશે। હજી મોટા ખુલાસાઓ થશે તેવી શક્યતા જોવા મળી છે। અગાઉ કરવામાં આવેલ ઓપરેશનની વિગતો મંગાવવામાં આવી છે પોલીસ દ્વારા, જે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। ડોક્ટરના કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। પોલીસ તપાસ માટે હોસ્પિટલમાં કરેલ ઓપરેશનની વિગતો મેળવશે। વર્ષ 2022ના મોત કેસની પણ તપાસ કરવામાં આવશે। તો કડીમાં દાખલ થયેલ ફરિયાદમાં વસ્ત્રાપુરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પૂછપરછમાં અન્ય હોસ્પિટલની વિગતો પણ સામે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે।